દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના જિલ્લા નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારા એક મોટા સંમેલન પહેલા ગોઠવવામાં આવી હતી. બેઠકમાં ગુજરાતના જિલ્લા અને શહેરી વિસ્તારના પ્રમુખો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવાનો હતો અને આ માટે જિલ્લા પ્રમુખોને નવી જવાબદારી સોંપવાની યોજના બનાવાઈ. કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય સંમેલન આગામી 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં યોજાવાનું છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે આ બેઠકમાં ગુજરાત સહિત 7 રાજ્યોના જિલ્લા નેતાઓ સાથે ચર્ચા થઈ. રાહુલ ગાંધીએ દરેક રાજ્યમાંથી આવેલા 2 પ્રતિનિધિઓની વાત સાંભળી હતી. તેમણે ઉમેર્યું કે પાર્ટી જિલ્લા પ્રમુખોની જવાબદારી અને અધિકારોમાં વધારો કરવા જઈ રહી છે. બેઠકમાં થયેલી ચર્ચા અને સૂચનોને ગુજરાતમાં યોજાનારા રાષ્ટ્રીય સંમેલનમાં સામેલ કરવામાં આવશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસનું પ્રદર્શન સુધારવાનો છે. એક તરફ ગુજરાતમાં ઓલિમ્પિકની તૈયારી થઈ રહી છે અને બીજી બાજુ વ્યાયામ શિક્ષકો છેલ્લા 18 દિવસથી સંઘર્ષ કરી રહ્યા છે. ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી 500 થી વધુ વ્યાયામવીરો 11 મહિનાના કરાર આધારિત ખેલ સહાયકની ભરતી બંધ કરવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર 18મા દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન હજુ યથાવત છે. આજે વ્યાયામના શિક્ષકોએ પીટીના દાવ કરી શાંતિપૂર્ણ માહોલ સાથે વિરોધ નોંધાવ્યો અને શિસ્તબંધ 1-2-1ના કદમતાલ સાથે સામેથી ડિટેન થયા. તો 2 દિવસ પહેલા ગાંધીનગરના વ્યાયામ શિક્ષકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેમાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જો કે આજે પણ વ્યાયામ શિક્ષકો પોતાની માંગ સાથે અડગ છે. વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે સરકાર ખેલને, ફિટનેસને મહત્વ આપી રહી છે, પરંતુ શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરતી. તો પછી ક્યાંથી વિદ્યાર્થીઓ ખેલમાં મેડલ લાવશે? નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને કેવડિયા ડીવાયએસપી વચ્ચે ગરમાગરમી થઈ. ચૈતર વસાવાને એસપી ઓફિસ જતા વચ્ચે રોકવામાં આવ્યા હતા. અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. ખબર પડી જોઈએ કે આપણને ટોળાવડી. હા બસ મારી ગાડી રોક ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે, અમે હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. ના ના તમારું મોટું જવાબ તમને કોઈ અટકાય નહીં. તમે જાઓ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી નીકળો, આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, નીચે બેઠો. રિસ્પેક્ટથી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે. પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ થતા ટોળું ઉગ્ર બન્યું હતું. જો કે સમગ્ર મામલો પાછળથી સમજૂતીથી ઠારે પડ્યો હતો. ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસની કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે. ફોરેન્સિક પીએમમાં 42 ઈજાના નિશાન, જ્યારે પોલીસના પંચનામામાં માત્ર 11 ઈજાના નિશાન દર્શાવાયા. રાજકુમાર જાટના પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 17 ઈજાના નિશાન, જ્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં 42 ઈજાના નિશાન હોવાનો ખુલાસો થયો હતો. બંને રિપોર્ટની વિસંગતતા શંકા ઉપજાવી રહી હતી. ત્યારે પોલીસ પંચનામામાં માત્ર શરીર પર 11 ઈજાઓ દર્શાવવામાં આવતા પોલીસની કાર્યવાહી પણ શંકાના ઘેરામાં છે. અગાઉ પણ અધૂરા સીસીટીવી જાહેર કરાતા મૃતકના પિતા રતનલાલે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ ન કરતી હોવાનો આરોપ સાથે પિતાએ સીબીઆઈ તપાસ સોંપવાની માંગ કરી છે અને ગુજરાત હાઈકોર્ટમાં રીટ આપી છે. તેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજકુમાર જાટના મોત મુદ્દે રાજસ્થાનમાં પણ જાટ સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે પિતા સાથે જાટ સમાજ રાજકુમારને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યો છે. જામનગરમાં અસામાજિક તત્વો સામે તંત્ર અને પોલીસે લાલ આંખ કરી છે. સાયચા ગેંગના 11 સભ્યોના ગેરકાયદેસર મકાનો પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આજે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સાયચા ગાંગના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. કુલ 5000 ચોરસ મીટર જેટલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન 10 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. કુખ્યાત સાયચા ગેંગના બંધુઓ મિલકત તોડી પાડવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક અને શહેરના દરેક ડિવિઝનના પીઆઈ સહિતના મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. કલેક્ટર તંત્ર પણ આ કાર્યવાહીમાં જોતરાયું હતું. નોટિસ આપ્યા બાદ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રાતોરાત કાર્યવાહી કરી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વડોદરામાં હજારો લોકો દુર્ગંધયુક્ત પાણીવાળી કાંસ અને મચ્છરોના ઉપદ્રવના કારણે પરેશાન છે. લોકોએ બેનર લગાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
દંતેશ્વર વિસ્તારમાં આવેલ દર્શનમ એન્ટિકામાં 777 મકાનો આવેલા છે અને તેમાં 3650 લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકો ઘરની બારી ખોલે કે બહાર નીકળે તો મસમોટા કચરાના ઢગલા અને ગટર જોવા મળે છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ગંદકીમાંથી અનહદ ખરાબ દુર્ગંધ આવી રહી છે કે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટે કાંસ છે, પરંતુ તેમાં ગટરનું પાણી પણ ઠલવાઈ રહ્યું છે, જેમાં મચ્છરોનો પણ ભારે ત્રાસ છે. આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સંખ્યાબંધ વખત રજૂઆતો કરી, આમ છતાં કોર્પોરેશનના સત્તાધીશો સમસ્યાનો ઉકેલ લાવી નથી રહ્યા. ત્યારે હવે સ્થાનિક લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પૂર્વ મેયર અને નગરસેવકે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે 1 વર્ષ પહેલા ફરિયાદ મળી હતી અને અમે કામગીરી કરી રહ્યા છીએ, પરંતુ નક્કર કાર્યવાહી ક્યારે થશે તે સવાલ લોકો પૂછી રહ્યા છે. બોડકદેવમાંથી ફરી એકવાર ઈ સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બોડકદેવમાં ઈ સિગારેટ સહિત કુલ 43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અમદાવાદના સૌથી મોંઘા રોડ એવા રાજપથ રંગોલી રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ દરોડા પાડી ઈ સિગારેટનો જથ્થો કબજે કર્યો છે. પાપાગો નામના પાન પાર્લરમાં રેડ કરી મનન પટેલ અને મોહિત વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી છે. બંને પાસેથી પોલીસે 4,91,000ની કિંમતની 434 નંગ ઈ સિગારેટ અને વેપ કબજે કર્યા છે. સાથે જ આરોપી પાસેથી 4,24,000 રોકડા પણ કબજે કરવામાં આવ્યા છે. કુલ 43,31,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઈ સિગારેટ અને વેપનો જથ્થો કબજે કરી તપાસ કરતા આ જથ્થો મુંબઈના બશીર ઉર્ફે શાબાન પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે તેની વિરુદ્ધ પણ ગુનો નોંધી ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી. ઈ સિગારેટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લેભાગુ તત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા હોય છે અને રૂપિયા કમાવા આ રીતે ઈ સિગારેટનો વેપલો ચલાવતા હોય છે. સુરતમાં બ્રેન્ડેડ યુવકના અંગદાનથી 6 જેટલા લોકોને નવજીવન મળ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કિડની, હૃદય જેવા અંગોનું દાન કરવામાં આવ્યું છે. સુરતમાંથી વધુ એક વખત અંગદાન કરાવવામાં આવ્યું છે, જેમાં ક્રેન ઓપરેટર તરીકે ફરજ બજાવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા ચમકલાલ યાદવ બ્રેન્ડેડ થતા તેના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી ચમકલાલના હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદય દાન કરાવવાની આ 56મી ઘટના છે, જેમાં 534 કિડની, 232 લીવર, 56 હૃદય, 52 ફેફસા, 9 પેન્ક્રિયાસ, 8 હાથ, 1 નાનું આંતરડું, 423 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1,211 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગની સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે પણ ઓળખ પામી રહ્યું છે. સ્વામિનારાયણના સંતો સામે મોરારી બાપુએ આકરા પ્રહાર કર્યા. બોલ્યા, 5 દેવની નિંદા કરનાર સનાતની નથી. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણના સંતો સનાતન ધર્મ પર વિવાદિત નિવેદનો આપી રહ્યા છે, દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે. ત્યારે કથાકાર મોરારી બાપુ હાલમાં અર્જેન્ટિનામાં કથા કરી રહ્યા છે, ત્યાં તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું, ये 5 देव की निंदा करे तो उसको और कुछ नहीं कहना, इतना समझना कि वो सनातन धर्मी नहीं है. बाकी कुछ भी हो, वो सनातन धर्मी नहीं. और इनकी खंडन करे, इनकी निंदा करे, उनको साथ दे, उसके लिए भी निर्णय करना कि वो साथ देने वाले भी सनातनी नहीं है. સ્વામિનારાયણના સંતો દ્વારા વારંવાર વિવાદિત ટિપ્પણી કરતા સનાતનીઓમાં ભારે રોષ ફેલાયેલો છે. જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે. આજે યાર્ડમાં 200 થી 300 બોક્સની આવક નોંધાઈ છે. સિઝનમાં પ્રથમવાર ગીર પંથકમાંથી કેરીના 200 થી વધુ બોક્સ આવ્યા અને 10 કિલોના બોક્સના 1000 થી 1500 રૂપિયા લેખે વેચાણ થયું. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વખતે આંબામાં મથ્યો રોગે દેખા દેના સામાન્ય કરતા કેરી થોડી મોડી આવે તેવી શક્યતા સેવાઈ રહી હતી, પરંતુ અમુક આગોતરા આંબાઓ પર કેરી આવવા લાગી છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે કેરીના ઉત્પાદનમાં થતો ઘટાડો તેમજ વારંવાર મોર ફૂટવા, કમોસમી વરસાદ અને રોગ જીવાતની વિપરીત પરિસ્થિતિમાં ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જો કે આ વર્ષે કેરીનું સમયસર જ આગમન થયું છે. નિયમિત કેરીની આવક થતાં હજુ 2 સપ્તાહ થાય તેવી શક્યતા છે.